વિદ્યાર્થી મિત્રો, આગળ હવે બીજો દાખલો જોઈએ. સી, બી અને ડી 4:5:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ડી નિવૃત્ત થાય છે. ડીના નફાનો ભાગ સી અને બી 2:1ના પ્રમાણમાં વહેંચી લેશે. તો આ દાખલાની અંદર આપણને બી, સી અને ડીનું જૂનું પ્રમાણ અહીંયા ક્રમિક ગોઠવ્યું છે. રકમમાં પહેલું સી આપ્યું હતું, પરંતુ આપણે તો ક્રમિક પ્રમાણે તો પહેલો બી, પછી સી અને પછી ડીનું જૂનું પ્રમાણ આપણને કેટલું આપ્યું? 5:4:3 આપ્યું. કોણ નિવૃત્ત થાય છે? તો ડી નિવૃત્ત થાય છે. એટલે કે આ ડી નિવૃત્ત થાય છે. ડીનો નફામાં ભાગ કેટલો? તો કે 3. કુલ ભાગ કેટલો? તો કે 5 ને 4 9 3 12. એટલે કે 3/12 ડીનો ભાગ થાય. આ ડીનો ભાગ બાકીના બે ભાગીદાર એટલે કે બી અને સી કયા પ્રમાણમાં વહેંચશે? 1:2ના પ્રમાણમાં વહેંચશે. તો અહીંયા પ્રમાણ આપી દીધું છે. એટલે કે જૂનું પ્રમાણ પણ આપી દીધું અને લાભનું પ્રમાણ આપ્યું, પણ લાભ આપ્યો નથી. તો આપણે નવું પ્રમાણ શોધવું હોય તો પહેલો લાભ શોધવો પડે. હવે લાભનું સૂત્ર આપણું શું હતું? તો કે નિવૃત્તનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. હવે બી અને સી માટે આપણે શોધીએ તો ડી નિવૃત્ત થતો હતો ને, તો ડીનો નફામાં ભાગ કેટલો હતો? 3/12. તો 3/12 લાભનું પ્રમાણ તો 1:2 એટલે કે કુલ 3 એટલે કે 1/3 અને 2/3. એટલે કે બી માટે આપણે શું મૂકીશું? 3/12 ગુણ્યા 1/3 અને સી માટે શું મૂકીશું? 3/12 ગુણ્યા 2/3. તો અંશનો અંશમાં અને છેદનો છેદમાં ગુણાકાર કરીએ તો 3 × 3 12 × 36 અને 3 × 6 12 × 36. એટલે કે બીનો લાભ કેટલો આવ્યો? 3/36 અને સીનો લાભ કેટલો આવ્યો? 6/36. હવે નંબર 2માં આપણે શોધીએ નવું પ્રમાણ. તો નવું પ્રમાણ બરાબર એટલે કે નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો ભાગીદાર બીનો જૂનો ભાગ આપણો કેટલો હતો? તો કે 5/12 અને સીનો જૂનો ભાગ કેટલો હતો? 3/12. સોરી, સી આપણો બીજો છે એટલે કે 4/12. તો જૂના ભાગમાં આપણે શું મૂકીશું? 5/12 4/12. હવે લાભ આપણે બીનો કેટલો શોધ્યો હતો? 3/36 અને સીનો લાભ શોધ્યો હતો 6/36. તો +3/36 +6/36. હવે મારે આનું સાદું રૂપ આપવાનું છે. આના છેદમાં 36 છે, આના છેદમાં 12 છે. તો મારે આને પણ કેટલા લાવવા પડે? 36 લાવવા પડે. 12ને હું કેટલાય ગુણું તો 36 આવે. તો 12 * 36 એટલે કે અહીંયા હું 3 ગુણું, છેદને 3 ગુણું તો અંશને પણ મારે કેટલાય ગુણવા પડે? 3. તો 3×5 = 15 12 * 36 અને આ 3ના 3 છેદમાં કોમન 36 મૂકી દીધા તો 15 + 3 એટલે કે 18/36. આવી જ રીતે સીની વાત કરીએ તો અહીંયા છેદમાં 12 છે અને મારે 36 લાવવા હોય તો કેટલા ગુણવા પડે? 3. તો અંશને પણ કેટલા ગુણવા પડશે? 3. તો 4 * 12 એટલે કે 12 અને અહીંયા 6ના 6 તો 12 + 6/36 એટલે કે 18/36. તો આપણું નવું પ્રમાણ શું આવ્યું? 18:18. ભાગ ચલાવીએ તો 18 × 18 એટલે કે 1:1 આપણું શું કહેવાશે? નવું પ્રમાણ. તો આ દાખલાની અંદર તમને જૂનું પ્રમાણ પણ આપી દીધું હતું, લાભનું પ્રમાણ આપ્યું હતું. તો એની ઉપરથી સૌથી પહેલાં આપણે શું શોધ્યો? લાભ શોધ્યો અને પછી નવું પ્રમાણ શોધ્યું. આગળ બીજો દાખલો. એ, એમ અને સી 3:5:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમ નિવૃત્ત થાય છે. એમના નફાનો ભાગ સીને મળશે.
એટલે કે અહીંયા તમને જૂનું પ્રમાણ આપી દીધું, એમ નિવૃત્ત થાય છે તો એમનો નફાનો ભાગ કેટલો કહેવાશે? 5/10. આ 5/10 કોને મળે છે? તો કે સીને મળે છે, એટલે કે એને કોઈ લાભ થતો નથી. તો અહીંયા આપણે જોઈએ કે AMCનું જૂનું પ્રમાણ કેટલું હતું? 3/5/2. એમ નિવૃત્ત થાય છે, એમનો નફામાં ભાગ કેટલો કહેવાશે? 5/10. સીને લાભ મળે છે 5/10, એને લાભ મળતો નથી. તો અહીંયા હવે સીધું લાભ આપી જ દીધો તો નવું પ્રમાણ જ શોધવાનું રહેશે. તો નવું પ્રમાણ એટલે કે નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો એનો જૂનો ભાગ હતો કેટલો? તો કે 3/10. સીનો જૂનો ભાગ કેટલો હતો? 2/10. તો 3/2. એને કોઈ લાભ મળતો નથી એટલે કે 0, અને સીને મળે છે 5/10, તો +5/10. હવે 3/10 કોઈ ઉમેરો થતો નથી એટલે કે એની એ જ રકમ આવશે. અહીંયા 2/10 અને 5/10 બંનેમાં છેદમાં 10 છે, તો સીધો સરવાળો જ થશે. 2 ને 5 7/10. આથી આપણું નવું પ્રમાણ શું આવશે? 3/7. ઓકે, અહીંયા ભાગ કોઈ ચાલતો નથી. જો ભાગ ચાલતો હોય તો ભાગ આગળ ચલાવવાનો. ત્રીજો દાખલો આગળ જોઈએ. P, Q અને R અને S 4/3/2/1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. Q નિવૃત્ત થાય છે. Qનો ભાગ R અને S સરખા હિસ્સે વહેંચશે. એટલે કે આ દાખલાની અંદર આપણને જૂનું પ્રમાણ શું આપ્યું? PQRSનું 4/3/2/1. કોણ નિવૃત્ત થયો? Q. Qનો નફામાં ભાગ કેટલો હતો? 3. કુલ ભાગ કેટલો કહેવાશે? તો 4 ને 3 7, 7 ને 3 10, એટલે કે 3/10 ભાગ Qનો કહેવાય. હવે અહીંયા તમને લાભનું પ્રમાણ આપી દીધું સરખે હિસ્સે. શું કીધું? R અને S સરખા હિસ્સે વહેંચશે, એટલે કે 1/1 આપણને લાભનું પ્રમાણ આપી દીધું છે. તો સૌથી પહેલું આપણે શું શોધીશું? લાભ શોધીશું. તો લાભ બરાબર શું સૂત્ર હતું? નિવૃત્તનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. તો R અને S ની વાત કરીએ તો નિવૃત્તનો ભાગ હતો 3/10, લાભનું પ્રમાણ હતું સરખે હિસ્સે એટલે કે 1/1, 1/2, 1/2, તો 3/10 ગુણ્યા 1/2, તો 3/20. સેમ પોઝિશન એસમાં પણ 3/10 ગુણ્યા 1/2 બરાબર 3/20, એટલે કે અહીંયા લાભ મળી ગયો. તો હવે નવો ભાગ શોધીશું. નવા ભાગનું સૂત્ર શું હતું આપણું? તો કે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ. તો નવો ભાગ કોનો શોધીશું? તો P, R અને S. Q હવે નીકળી જશે. તો જૂના ભાગની અંદર આપણે પ્રમાણ શું હતું? Pનું તો કે 4/10, Rનું શું હતું? 2/10 અને Sનું કેટલું હતું? 1/10. અહીંયા લાભ R અને S ને જ મળે છે, Pને કોઈ લાભ થતો નથી. તો 4/10 વત્તા 0, 2/10 વત્તા 3/20 અને 1/10 વત્તા 3/20. તો આ 4/10 4/10. અહીંયા 2/10 અને 3/20 છે, એટલે કે છેદમાં મારે અહીંયા 20 લાવવા પડે. મારે અહીંયા 20 લાવવા હોય તો કેટલાય ગુણવા પડે? 2. તો અંશને પણ કેટલાય ગુણીશ? 2. તો 2 દુ 4 અને 3 3, તો 4 વત્તા 3/20 એટલે કે 7/20. 1/10 વત્તા 3/20, તો અહીંયા પણ મારે 20 લાવવા માટે 2 ગુણવા પડે. તો 2 × 2, 2 વત્તા 3/20 એટલે કે 5/20. હવે આ બંનેના છેદમાં 20 આવે છે,
જ્યારે આના છેદમાં કેટલા હતા 10, તો આને પણ 20 લાવવા હોય તો મારે કેટલાય ગુણવા પડે 2, તો 4 દુ 8 અને 10 દુ 20. તો આપણું નવું પ્રમાણ શું બનશે 8:7:5. ઓકે, ભાગ ચાલતો હોય તો જ આગળ ચલાવવાનો, ન ચાલતો હોય તો ત્યાં જ આપણે શું કરી દેવાનું અટકી જવાનું. એ પછી આગળ દાખલો એમ એન અને ઓ અને પી 5:3:2:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એન અને પી નિવૃત્ત થાય છે. એનનો ભાગ ઓને અને પીનો ભાગ એમને મળશે. એટલે કે આ દાખલાની અંદર કુલ 4 ભાગીદાર હતા, એ 4માંથી 2 ભાગીદારો શું થઈ જાય છે નિવૃત્ત થાય છે. કયા 2 નિવૃત્ત થાય છે એન અને પી. હવે આ એનનો ભાગ તો આપણું જૂનું પ્રમાણ શું હતું 5:3:2:2. એટલે 5 ને 3 8, 8 ને 2 10 ને 2 12. હવે પહેલો એન નિવૃત્ત થયો તો એનનો નફામાં ભાગ કેટલો કહેવાશે 3/12. અને બીજો કોણ નિવૃત્ત થયો પી, તો પીનો 2/12. હવે આ એનનો ભાગ ઓને મળે છે, તો એનનો ભાગ 3/12 ભાગ ઓને, જ્યારે પીનો 2/12 ભાગ કોને મળે છે એમને મળે છે. તો આ બંને ઉપરથી આપણે લાભનું પ્રમાણ શોધવું હોય તો બંનેમાં છેદમાં 12 છે, એટલે કે 3:2. અહીંયા લાભનું પ્રમાણ કેટલું આપી દીધું 3:2 આપી જ દીધું છે. તો આપણે હવે સીધું શું શોધવાનું રહેશે નવું પ્રમાણ. તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. હવે બાકી ભાગીદારો કોણ રહ્યા તો એમ અને ઓ જ બાકી રહ્યા. હવે એમનો જૂનો ભાગ કેટલો હતો તો કે 5/12. ઓનો જૂનો ભાગ કેટલો હતો તો કે 2/12. તો 5/12 2/12. હવે લાભ કેટલો હતો તો એમને કેટલો મળ્યો હતો 2/12 અને ઓને કેટલો મળ્યો હતો 3/12. તો 5/12 વત્તા 2/12 7/12 અને 2/12 વત્તા 3/12 તો 5/12. એટલે કે આપણું નવું પ્રમાણ કેટલું આવશે 7:5. નવમો દાખલો એ બી અને સી 1/2 30% અને 1/5 ભાગે નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. બી નિવૃત્ત થાય છે. બીનો નફાનો ભાગ એ અને સી 3:2 પ્રમાણમાં વહેંચશે, એટલે કે મેળવશે. તો અહીંયા જૂનું પ્રમાણ પણ આપી દીધું છે અને લાભનું પ્રમાણ પણ આપી દીધું છે, એટલે કે આપણે લાભ શોધવો પડશે અને એ પછી આપણે નવું પ્રમાણ શોધી શકીશું. હવે અહીંયા જૂનું પ્રમાણ એ બી સીનું જૂનું પ્રમાણ કેવી રીતે આપ્યું તો 1/2 જેમ 30% જેમ 1/5. તો 1/2 ના 1/2, 30 ને ટકાવારી એટલે કે 30/100 અને 1/5. તો 0 જાય તો હવે શું રહ્યું 1/2, 3/10 અને 1/5. હવે આ બધામાં છેદ કેવા છે અસમાન છે. તો પહેલાં તો છેદ સરખા કરવા પડે. મારે આને 10 લાવવા હોય તો કેટલાય ગુણવા પડે 5. તો આને પણ કેટલાય ગુણવા પડે 5. તો 5 એકા 5 અને 5 દુ 10, એટલે કે 5/10. આ 3/10 3/10. હવે અહીંયા 5 છે તો મારે કેટલાય ગુણવા પડે 2. તો 2 એકા 2 અને 5 દુ 10. એટલે કે આપણું જૂનું પ્રમાણ હવે ખરેખર કયું મળ્યું 5:3:2. કોણ નિવૃત્ત થયું તો કે ભાગીદાર બી નિવૃત્ત થયો અને બીનો નફામાં ભાગ કેટલો હતો 3/10. આ બીનો નફાનો ભાગ એ અને સીને 3:2 મળે છે. આથી આપણે લાભ શું કરવો પડે શોધવો પડે. તો લાભ બરાબર
નિવૃત્તનો નફામાં ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. તો એ અને સી. નિવૃત્તનો નફામાં ભાગ તો 3 છે જ. લાભનું પ્રમાણ હતું 3/2 એટલે કે 3/5 2/5. તો 3 ગુણ્યા 3/5 3 તારી 9 10 પંચા 50 3 દુ 6 10 પંચા 50 એટલે કે આપણું નવું પ્રમાણ લાભનું પ્રમાણ શું આવ્યું 9/6. ભાગ ચાલે તો કે હા 3 ચાલે 3 તારી 9 3 દુ 6 તો લાભનું પ્રમાણ આપણને મળ્યું 3/2. હવે નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. હવે નવો ભાગ કોનો શોધીશું તો બી તો નિવૃત્ત થઈ ગયો એટલે કે એ અને સીનો જ ભાગ શોધવાનો રહ્યો. એનો જૂનો ભાગ હતો 5/10, સીનો જૂનો ભાગ હતો 2/10. લાભ ઉપર આપણે શોધ્યો હતો 9/50 અને 6/50. તો પ્લસ 9/50 અને 6/50. તો હવે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા 50 છે, મારે અહીંયા 50 લાવવા હોય તો કેટલાય ગુણવા પડે 5. તો ઉપર અંશને પણ કેટલાય ગુણીશ 5. તો પાયો પાયો 25 વત્તા 9/50 એટલે કે 34/50. જ્યારે સીની અંદર 10 છે, 50 લાવવા માટે 5 ગુણીશું તો 2 × 10 6 6 છેદમાં 50 એટલે કે 16/50. તો આપણું નવું પ્રમાણ આપણને કેટલું મળ્યું તો કે 34/16. ભાગ ચાલે તો કે હા 2 ચાલે 17 દુ 34 8 દુ 16 એટલે કે આપણું નવું પ્રમાણ કેટલું મળ્યું 17/8. જો વિદ્યાર્થીઓ મોટાભાગના દાખલા એક જેવા જ આપણને જોવા મળે છે, પણ રકમ અલગ અલગ આપેલી હોવાને કારણે આપણે એને ગણવા પડે છે. અને જે છે એ રકમ તમે સમજી લો તો નિવૃત્તિની અંદર નવું પ્રમાણ ગણવાનું અને લાભનું પ્રમાણ ગણવાનું એકદમ સરળ છે. પ્રવેશ કરતા પ્રવેશમાં થોડી અલગ અલગ પદ્ધતિઓ હતી, અહીંયા તો 2 જ પદ્ધતિ છે બરાબર. એ પછીનો દાખલો એ બી અને સી 5/3/2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એની નિવૃત્તિ બાદ બી અને સી 40% અને 60%ના ભાગે નફો નુકસાન વહેંચશે. આ 40% અને 60% એટલે કે નવું પ્રમાણ તમને આપી દીધું આડકતરી રીતે. તો આ દાખલાની અંદર જૂનું પ્રમાણ પણ આપી દીધું, નવું પ્રમાણ પણ આપી દીધું. એટલે કે તમારે માત્ર લાભ જ શોધવો પડશે. તો જૂનું પ્રમાણ 5/3/2 એટલે કે 5/10 3/10 અને 2/10. નિવૃત્ત કોણ થયું એ. હવે બી અને સીનું નવું પ્રમાણ તમને કીધું 40% અને 60%. 40/100 અને 60/100 મૂકીએ તો સાદું રૂપ આપણને શું વધશે 4/10 અને 6/10. એટલે કે આપણું પ્રમાણ શું આવ્યું 4/6. ભાગ ચાલે તો કે હા 2 ભાગ ચાલે 2 દુ 4 3 દુ 6 એટલે કે નવું પ્રમાણ આપણને કેટલું મળ્યું 2/3. તો હવે સીધો લાભ શોધી કાઢીશું. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. બી અને સી નવો ભાગ કેટલો હતો 2/5 3/5. જૂનો ભાગ કેટલો હતો 3/2. તો હવે છેદમાં અહીંયા 5 છે અને અહીંયા 10 છે, તો ગુણાકાર કરી દઈશું. 5×50. હવે ચોકડી ગુણાકાર 10 દુ 20 5 તારી 15. 20માંથી 15 જાય તો 5/50. અને સીમાં 5×50 10 તારી 30 5 દુ 10 એટલે 10માંથી 30 જાય તો 20/50. તો 4 ઓકે. તો આપણું નવું પ્રમાણ શું આવ્યું લાભનું પ્રમાણ શું આવ્યું તો 5 અને 20. તો 5/20. ભાગ ચાલે તો કે હા 5 × 5 5 ચોક 20 એટલે કે 1/4 આપણું શું કહેવાશે લાભનું પ્રમાણ.
એટલે અમુક દાખલામાં નવું પ્રમાણ પણ શોધવું પડે, લાભનું પ્રમાણે શોધવું પડે. અમુક દાખલામાં તમને સીધું આપી જ દીધેલું હોય. એ પછીનો દાખલો, A, B અને C 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. C નિવૃત્ત થાય છે. A અને B નું નવું પ્રમાણ 7:5 આપી દીધું. એટલે કે આ દાખલાની અંદર પણ તમને જૂનું પ્રમાણ આપી દીધું 3:2:1, એટલે કે 3/6, 2/6 અને 1/6. કોણ નિવૃત્ત થાય છે? C. એટલે કે C નો નફામાં ભાગ કેટલો હતો? 1/6. A અને B નું નવું પ્રમાણ અહીંયા તમને આપી દીધું 7:5, એટલે કે 7/12 અને 5/12. તો સીધો આપણે લાભ જ શોધવાનો રહેશે ઉપરના દાખલાની જેમ જ. તો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો નવો ભાગ 7/12 અને 5/12. જૂનો ભાગ હતો 3/6 અને 2/6. તો 12×6 72, 7×6 42, 12×3 36. ચોકડી ગુણાકાર કર્યો, 7×6 42 અને 12×3 36. તો 42માંથી 36 જાય તો વધ્યા 6, 72ના 72. હવે આની અંદર 12×6 72, 5×6 30 અને 12×2 24, એટલે કે 6/72. તો આપણું લાભનું પ્રમાણ શું આવશે? 6/6. ભાગ ચલાવીએ તો 1/1, એટલે કે સરખે હિસ્સે લાભ વહેંચી લે છે. તો નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધવાનો એક છેલ્લો દાખલો જોઈ લઈએ. ત્યાર પછી આપણે પાઘડીની વાત કરીશું. તો A, B અને C 4:5:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બીની નિવૃત્તિ વખતે નીચે મુજબ પાઘડીની આમ નોંધ કરવામાં આવે છે. એના મૂડી ખાતે ઉધાર 6,000, સીના મૂડી ખાતે ઉધાર 4,000, તે બીના મૂડી ખાતે 10,000. હવે અહીંયા આ દાખલાની અંદર તમને જૂનું પ્રમાણ આપી દીધું 4:5:10, એટલે કે 4 દશાંશ, 5 અને 1 દશાંશ. કોણ નિવૃત્ત થયો? બી, એટલે કે 5 ભાગ. નિવૃત્તનો નફામાં ભાગ કેટલો હશે? 5. હવે અહીંયા આમનોંધ જે લખી છે એ આમનોંધ ઉપરથી એટલો ખ્યાલ આવે કે બી નિવૃત્ત થતો હતો, આથી એને જમા કર્યો છે, અને એ અને સી લાભ લેનાર છે. નિવૃત્તિના ચેપ્ટરમાં હંમેશા નિવૃત્ત ભાગીદાર ત્યાગ કરે જ્યારે બાકીના બે ભાગીદારો લાભ મેળવે. એટલે કે એ અને સી લાભ મેળવે છે જ્યારે બી શું કરે છે? ત્યાગ કરે છે. બીના ભાગના 10,000 એ લોકોએ લાભના પ્રમાણમાં ઉધાર કર્યા, તો અહીંયા લાભનું પ્રમાણ તમારે શોધવું પડે. આ લાભનું પ્રમાણ કેટલું? તો એને 6,000 મળ્યા. કેટલામાંથી? 10,000માંથી. તો 6,000 ભાગ્યા 10,000 કરીએ તો આપણને કેટલા મળે? તો કોમન 3 શૂન્ય નીકળી જાય, એટલે કે આપણને 6/10 વધે. એવી જ રીતે ભાગીદાર સીને 4,000 શેમાંથી? તો 10,000 પૈકી મળ્યા. તો 4,000 ભાગ્યા 10,000 કરીએ તો આપણને એનું લાભનું ભાગ મળી જાય, તો 4 દશાંશ. એટલે કે આમનોંધ પરથી નક્કી થાય કે એને બીના હિસ્સાનો 6 દશાંશ ભાગ, જ્યારે સીને બીના હિસ્સાનો 4 દશાંશ ભાગ મળ્યો છે. આથી એ અને સીનું લાભનું પ્રમાણ આપણને કેટલું? તો 6/4. કયું પ્રમાણ આવે? 6/4. ભાગ ચલાવીએ તો 3/2. તો અહીંયા લાભનું પ્રમાણ તમને કઈ રીતે મળ્યું? તો આમનોંધ ઉપરથી મળ્યું. એટલે કે આ દાખલાની અંદર જૂનું પ્રમાણ પણ આપી દીધું છે અને લાભનું પ્રમાણ પણ
આપી દીધું છે. તો સૌથી પહેલાં આપણે શું શોધવું પડશે? લાભ શોધવો પડે. તો લાભનું સૂત્ર શું હતું? લાભ બરાબર નિવૃત્તનો નફામાં ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. તો બી નિવૃત્ત થયો તો લાભ કોનો શોધીશું? એ અને સીનો. એનો લાભ બરાબર 5/10, કારણ કે બીનો નફામાં ભાગ કેટલો હતો? 5/10 ગુણ્યા 3/5, કારણ કે 3/2 હતું ને. જો 6/4 લેતા હોય તો 6/10 લેવાના. ઓકે. તો હવે અંશનો અંશમાં ગુણાકાર, 5×3 = 15, 10×5 = 50, એટલે કે 15/50. અને સીમાં 5/10 ગુણ્યા 2/5, તો અંશમાં 10 અને છેદમાં 50, એટલે કે એનો લાભ કેટલો આવ્યો? 15/50. સીનો લાભ કેટલો આવ્યો? 10/50. તો હવે નવો ભાગ શોધીએ. હવે નવો ભાગ કે નવું પ્રમાણ શોધવાનું આપણું સૂત્ર શું હતું? તો કે જૂનો ભાગ વત્તા લાભ. જૂનો ભાગ એનો કેટલો હતો? તો કે 4/10. સીનો કેટલો હતો? 1/10. તો 4/1/10. લાભ કેટલો શોધ્યો હતો એનો? તો કે 15/50. અને સીનો 10/50. તો +15/50 અને +10/50. હવે આનું સાદું રૂપ આપીએ તો 50 કોમન લઈશું. તો આને મારે 50 લાવવા હોય તો કેટલાય ગુણીશ? 5. તો 5 ચોક 20 અને 15 તો 20 વત્તા 15/50, તો 35/50. હવે અહીંયા 50 લાવવા હોય તો 5 ગુણવા પડે, તો 5 × 5, 5 વત્તા 10/50, એટલે કે 15/50. તો આપણું નવું પ્રમાણ કેટલું કહેવાય? 35/15. ભાગ ચાલે? તો કે હા, 5 ભાગ ચાલશે. તો 7×5 = 35, 5×3 = 15, એટલે કે આપણું નવું પ્રમાણ કેટલું બનશે? 7/3. તો નિવૃત્તિની અંદર જે પણ દાખલા આપણા છે, લાભનું પ્રમાણ શોધવાનું હોય, નવું પ્રમાણ શોધવાનું હોય, તો મોટા ભાગના દાખલા મેં તમને કરાવી દીધા. હવે આની ઉપરથી તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. પ્રેક્ટિસના અંતે જે દાખલામાં તકલીફ પડે તો એ દાખલા તમારે મને વોટ્સઅપ કરીને મોકલી આપવાના, અને હું તમને એનો રિપ્લાય આપીશ. બરાબર છે? જેટલું શક્ય બને એટલો ઝડપથી આપણે રિપ્લાય આપી દઈશું. પણ બાય ચાન્સ કદાચ લેટ થાય તો રિપ્લાય તો તમને મળશે. બીજું, નિરાશ થયા વગર પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. પ્રવેશ અને નિવૃત્તિ દાખલા ઘણા મોટા 8-8 માર્ક્સના આપણને વિભાગ એની અંદર પૂછાય છે, તો આપણે એની પ્રેક્ટિસ તો કરવી જ પડશે. અને પૂરેપૂરા 8 16 માર્ક્સ આપણે લેવાના છે એમાંથી. આ નાના દાખલા એટલા માટે ચલાવું છું કે મોટા દાખલામાં તમને આવા હવાલા જોવા મળશે. તો એ હવાલા માટે આપણે એની અહીંયા પ્રેક્ટિસ કરી છે. 1 વાર 2 વાર 3 વાર પ્રયત્ન કરતા રહીએ તો કોઈ અશક્ય વસ્તુ નથી. ઓકે. અને આપણે પછી જ્યારે બધી પરિસ્થિતિ થાળે પડે ત્યારે તો એને પ્રેક્ટિકલ પાછું જોવાનું જ છે. બાય.